આપણને જાંબુડા આવ્યા ને તેરના ધેલમાં આવે છે તો પડે તો પાડી થોડા ઘણા એમ નથી ને નકર જાયશું ના ના કાંઈ નથી થાય એમ પણ નીચે બહુ છે વધારે કા દીદી હાલો તો બધા હિસકા ખાવા ને જાંબુડા ખાવા કરવા જાય આવ્યા છે તો આપણે 11 કરીને જવાનું છે એટલે રાત રોકાઈને જવાનું છે તો જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આપણે આવી ગયા છે 11 કરવા અહીંયા જો આવી ગયા છે ગઢાળા આવી ગયા છે આજ 11 છે ને આપણે આજે જ આવ્યા છીએ અને આવીને જો હર્ષિલ કેવો અહીં ભૂઈ ગયો જો એને તે જો અહીં આવે એટલે મામાને ઘરે બહુ નીંદર આવે મન મારી ઘોડે મને તે હું અહીં આવું ને એટલે કાંઈ એમ ન થાય કે કાંઈ કામ કરવું છે આવીને એમ જ થાય કે બસ નકડું હોતું જ રહેવું છે અને હર્ષિલ જો સરસ મજાનો અહીં ખાટલે સૂઈ ગયો છે આજ તો એને જો હિસકાની જરૂર નથી પડી અને મારે બા જો કાંક શું કરવા મીડા કળિયું મીડા છે ફોલવા હા હા બધા ખાઈને તને બહુ પૂરી ભાઈ તો બા જો કળિયું ને એવું ફોલે છે અંદર નાખવા તીખી ને મોળી ને એવી કરવાની હોય અને તમે બે શું કરવા માંડ્યા રોટલા ઘડો શું એટલે હાન કેવા સરસ મજાના છે રમકડા જો આ હું ચૂલો છે આ હા હા ચૂલો ને આ જો આ શું છે ગરવું છે કુકર છે ગરવું છે અને જો નાની એવી પાણીડાની હેલ છે અને આમ જો આવડો કમથો ચૂલો આ શું છે પાટલી છે આ પાટલી છે આ શું છે તાવડી છે લાવો લાવો મેકી દેવી જો સરસ મજાનો નાનો એવો ચૂલો છે જલપાન એનો સાહિલનો ને એનો કા એના રમકડા છે અને વેવણું ક્યાં ગયું જો આ બાજુ પડ્યું એમ ઘડવાના હોય હું લોટ લોટ હજી બાંધવાનો હોય કા દીદી આ હા સમસી છે તાર ભાઈ જો અહીંયા એક પાટલી છે આનું વેવણું આવું હોય છે પણ ક્યાંય ગયું છે શું ખબર અને આ નાની નાની ગાગડી જો પાણી પીર્યું છે એટલે હા પાણી પીર્યું છે સારું હાલો આપણે જો નયનની ને એની અહીંયા ઉપાધિ કાંઈ વય જ નહીં કેટલા બધા રમકડા છે રેમાં રાખીએ અને આપણને જાંબુડા આવ્યા ને તેરના ધેલમાં આવે છે તો પડે તો પાડી થોડા ઘણા કા દીદી તારે ખાવા જાંબુડા તને ભાવે છે એમ જાંબુડા ખાય કે ઉતારી મેકી દે ઠે ઉર્વી ને અમારી જન્નત ને એમ કે છે મારા બા કે જાંબુડા ઈ ઉતારીને મેકતી ગઈ છે કે ફઈ આવે તો ફઈ ખાય છે તો લાવો ખાવી જ તે લાવો દ્યો તો ખરા તો જો સરસ મજાના જાંબુડા છે અમારે એમ કે છે કે જન્નત ને ઈ મેકતા ગયા છે એ કે ફઈ આવશે તો ખાશે તો જો તૈયાર જ છે અને આપણે મંડ્યા છે ખાવા કાલિયા અને એ તાવીથો ને એવું તું લઈને આવ્યો છે જો આવા સરસ મજાના નાના નાના કેટલા બધા રમકડા છે કુકર ને તાવીથો ને ચમચો ને એવું બધું કાને એમ એ સમસો છે કાંઈ થોડી સમસી છે તેમાં રે તો જો કેવા સરસ મજાના નાના નાના રમકડા છે હા એમાં ખવાય તો હજી તો ઉપર તો ઘણા બધા જાંબુડા છે આપણે જાંબુડો છે ઉપર ચડાય એવું નથી હરખું અને નયન હજી નાનો પડે નકર નયન હતો ને ઉપર ચડીને પાડી દે નહીં જાંબુડા કેવડો મોટો જાંબુડો છે જો સરસ મજાનો નીચે જો આપણે ગાય માતા બાંધ્યા છે અને અમારે રોશની બેને રોવાનું ચાલુ કરી દીધું છે આવડો મોટો છે જાંબુડો અને નયન મેડો છે ફંદ કરવા બહુ ફંદ કરે ને એટલે એને પપ્પાને ફોન કરવાનો તેડી જાય જો ગાડી પાસે વયો ગયો અહીં સરસ મજાનો જો અહીંયા શું કહેવાય ચીકુડી છે ને આ સરસ મજાનો ઝૂલ્લો બાંધેલો છે આપણે રોશની બેન બેસી ગયા છે હિસકવા કા તું શું ના કરે ચીકુડી માથે ચડીને જાંબુડા ખાસ મારે બેહવું છે હા તૂટે એમ નથી ને નકર જાયશું ના ના કાંઈ નથી થાય એમ પણ નીચે બહુ છે વધારે કા દીદી આપણે ધીમે ધીમે જો હિસકી મજા આવે
મજા આવે છો અહીંયા જો કેવો મસ્તીનો વાહર આવે ઠંડો ઠંડો અને જાંબુડા જ નકરા ધ્યાનમાં આવે છે હજી એમ થાય છે કે તાજા જાંબુડા પાડીને ખાઈ લે વાહ ભાઈ હાલો તો બધા હિસકા ખાવા ને જાંબુડા ખાવા તો જો સરસ મજાના જાંબુડા છે ઉપર બહુ જ છે રૂમ ઝૂમ આવ્યા છે પણ આંખે લગીને બહુ દેખાય છે નહીં જો આવા કંઈક જાંબુડા આવ્યા છે સરસ મજાના પાકી હતન ગયા છે રૂમ ઝૂમ આવ્યા છે પણ હજી તો બહુ કાચા છે હતન નયન શું કર્યું તે કે કેરી ખાઈ ગયો તાર મોઢું નામ જો હાથ ને બધું કેવું થઈ ગયું જો ના જાંબુડો ખર્યો છે આ હીરો જો કેવો પાકલ ખર્યો છે જો કાકરા હાથન ખૂતી ગયા છે તારા હાથ ને એવું ધોતો હોય આપણે જો ઓસરીમાં આવી ગયો છે તડકો તો આપણે અહીંયા બહાર ધામા નાખ્યા છે કારસીલ અમારે નયન જો સાયકલ હાંકતો રોશની બેન મીડા છે હિસકા ખાવા હે ઓસરીમાં જો આપણે અત્યાર સુધી નતા પછી ત્યાં તડકો આવી ગયો એટલે આપણે ફળિયામાં કા અને તારું મોઢું જોતો કેરી કેરી ભરાઈ ગયું આખું હરખું ધોયું નથી હું તો જો અહીંયા ચીકુડી છે એમાં હજી જો પારવા પારવા ચીકુ છે અને આ બાજુ જો છેતુરી છે લીંબુડી છે અને આ બાજુ જો આપણે અહીંયા બગીચો છે થોડોક જ છે આ બાજુ જો મીઠો લીમડો છે મસ્તીની સુગંધ આવે છે આ લીમડાની તો કા ગાય માતાને જો જાંબુડા હેઠા બાંધી દીધા અહીંયા જો જાંબુડા નકરા જ છે પણ અત્યારે કેટલા છે હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું કેમ કે 11 કરવા જ અહીંયા આવ્યા છે તો આપણે 11 કરીને જવાનું છે એટલે રાત રોકાઈ જવાનું છે તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે એક નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય